ઉત્તરાયણ માટે સુરત પોલીસનું સુરક્ષા ચક્ર તૈયાર થઈ ગયું છે। આકાશથી જમીન સુધી સુરક્ષાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 260થી વધુ અધિકારીઓ અને 2500 પોલીસ જવાનો સાથે વિશાળ બંદોબસ્ત ગોઠવાયો છે। 800 ટીઆરબી, 1380 હોમગાર્ડ અને એસઆરપીની 5 કંપનીઓને તૈનાત કરાઈ છે। 7 ક્યુઆરટી, 10 ડીસીબી, 10 એસઓજીની ટીમનું પેટ્રોલિંગ રહેશે, તો સીસીટીવી અને બોડીવોર્ન કેમેરાથી શહેરભરમાં સતત નજર રાખવામાં આવશે। ચાઇનીઝ દોરીના વેચાણ સામે પણ તંત્રએ લાલાક કરી છે, તો અત્યાર સુધીમાં આ બાબતે 44 જેટલા ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે। પ્લાસ્ટિક અને ઘાતક દોરી વાપરનાર સામે કડક કાર્યવાહી પણ કરાશે। તો પક્ષીઓના રક્ષણ માટે કરુણા હેલ્પલાઇન સાથે સંકલન સાધ્યું છે। વાહન ચાલકોની સુરક્ષા માટે સેફટી બેલ્ટનું વિતરણ, ધ સેફટી ગાર્ડ વગરના 2 વ્હીલર માટે ફ્લાયઓવર પર પ્રતિબંધ લગાવાયો છે। તો બાળકોની અગાશી પર વડીલોની દેખરેખ રાખવા પોલીસે અપીલ કરી છે। રીલ્સ અને સેલ્ફીની ઘેલછામાં અકસ્માત ન સર્જાય તે માટે પણ સાવચેતીનો સંદેશ અપાયો છે।